તમે વાયોલિન વગાડતા હતા? તો કે હા, કે હું તો મારા હિંડોરાના કડામ તેલ પૂરી પૂરીને મરી ગયો. મને એમ કે એનો અવાજ આવે છે, કેવું વહેરું કહ્યું છે, કલ્પના કરો છો. પણ અમારા દાદની કવિતા છે દાદા, સાંભળજો. અમારો દાદુભાઈ લખે છે, સરસ કવિતા છે. આજ મજા, સુંદર વ્યવસ્થા છે. અમારી માતાઓ, બહેનો, દીકરીઓ કેટલી મોટી સંખ્યામાં છે. આપ કેટલી સંખ્યામાં છો સાહેબ. અમારે પ્રોગ્રામ કરવા એ અમારા માટે નવી નવાઈ નથી, અમારા માટે રોજનું થયું વ્યવસાય છે. એટલે બસનો કંડક્ટર હોય કે કલાકાર હોય ને, એની પત્નીના જીવનમાં એ ગૌરવ ન હોય કે તમારા ભાઈ બહાર ગામ ગયા. એ રોજ ઊભા હોય, ઓલો ટિકિટની પેટી લઈને ઊભો હોય ને અમે વગાડવાને લઈને ઊભા હોય. પણ અમુક જ પ્રોગ્રામ એવા હોય કે જેમાં અમને આનંદ આવતો હોય. એવો આ એક કાર્યક્રમ છે જેમાં મને આનંદ આવે છે. હું તમને સારું લગાડવા માટે નથી કહેતો, સારું લગાડવાનો કોઈ મારો એવો ઈરાદો નથી, પણ હું સાચું કહું છું, તમારી સુંદર વ્યવસ્થા છે એને અનુલક્ષીને આજે પ્રોગ્રામમાં મજા આવે છે એટલે આપને કહું. અહીંયા આગળ છૂટા દેવામાં રૂપિયા દેવામાં હું વાતું કરું ત્યાં સુધી અવર જવર ન કરે એવી વિનંતી હો બધાને. હા, અને બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય, અહીંયા થોડી મૂછ્યું મળડાય કાંઈ. એટલે વિનંતી આપણે સૌને કરી. કવિ દાદ લખે છે, સાંભળજો સાહેબ. અમારો ડાયરો ગઢવી ડાયરો પણ છે. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ નો તોડી શકો. તમે વાજિંત્રને બસુરું કરવું હોય તો તોડી નાખો, તાર ઢીલો પોતો કરી નાખો, બસુરું થઈ જાય, પણ મોરના ટવકાને એમ નો તોડી શકો. થોડું વોલ્યુમ આપજો. મોરલો, હા વાહ, વડલે બોલે અને કાકરો મારો ને તો સામે આંબલીએ જાય, પણ બોલે સુરમાજી, બસુરો ન બોલે. હા, લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય લતા મંગેશકર જેવું ગળું છે, કારણ કે એની ઉપમા નથી પાછી. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટવકાને એમ નો તોડી શકો. અને હવે સાંભળજો, ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. હા, એ તો તમે જંગલમાં અમારે સાસણ ગીરમાં તમે હાવજને જોવો ને તો આંખોના નંબર ઉતરી જાય. હા, સુસ્યું આંખું તો ડોળા મોટા થઈ જાય. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડા. અમારે ત્યાં એક અમારે જીણાભાઈ ગઢવી હતા, હમણાં એનું થોડાક વર્ષ પહેલા ગુજરી ગયા, બનેલી હકીકત તો થોડું બે સાહેબ હાવજની ભાષા કરતા. બોલો, ફોરેસ્ટર ઓફિસરો હાવજ મળે ને વીઆઈપી મહેમાન આવે તો જીણાભાઈ ગઢવીને બોલાવવા પડતા સાસણમાં કે જીણાભાઈ કંઈક કરો ને બાપા, ને કે અમારી આબરૂ જાહે. અને એવી બોલી કરતા એકાદો હાવજ ડાલામાંથી આવે સાહેબ. એને એક મને વાત કરી, હું તમને કરું છું. સાસણમાં અમારે એક ગુજરાતનો સંઘ આવ્યો હોય કે એમાં એક બેન બહુ જાડા હતા, અતિ જાડા હતા. ગાડું ઉલારે ત્યાં બેહી હગે, પાટિયા ખોલીને આમાં આડા મૂકે, જેમ ટીપણું સડાવે એમ સડાવે ખટારામાં. અને આમ હાલ્યા આવતા તો નાની એવી પીપરી હાલી આવતી એવું લાગે. એને છાંયે 3-4 છોકરા વૈયા આવતા હોય એવું લાગે. એને સિંહ દર્શનની ઈચ્છા થઈ હતી ને કુટુંબને એમ થયું કે આની ઈચ્છા આપણે પૂરી કરીએ. અને એ આખું સંઘ નીકળ્યો સાસણથી. આમ ત્યાં બીજાનું ધ્યાન નહોતું, પણ આ જે જાડા બેન હતા ને એ સિંહને એક ઢુવામાંથી બીજા ઢુવામાં જાતા જોઈ ગયા અને હળી કાઢીને ખટારામાં ચડી ગયા. હજી સુધી કોયડો ઉકેલાણો નથી કે કેમ ચડી ગયા એમ. હજી સુધી સાહેબ, એ ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. હવે સાંભળજો, શિખરો કંઈક સર કરો, કીર્તિ થમ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. કારણ કે એમાં તો મરવું જ પડે. એમાં કોક મરે ને આપણા પાળિયા ન પૂજાય. હે, પણ મારે આપણે એક પ્રસંગ કેવો છે. લક્ષ્મીનારાયણ મંદિરનો આ ઉત્સવ છે ને, એટલે ભગવાન આવી ગયા વ્રજમાં, બરાબર.
તમે ઘોર કરી લીધી, મેં ગીત પૂરું કરી નાખ્યું. નંદ બાવાને નેહડે આવકારો આપ્યો. નેહડો એટલે શું ખબર? અમારા સૌરાષ્ટ્રનો શબ્દ છે. અમારે નેહડે આવજો. નેહડો એટલે નેહ નીતરતો ને નેહડો કહેવાય દાદા. પ્રેમ નીતરતો ને નેહડો કહેવાય. ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, પણ તમે ડેલીમાં દાખલ થાવ તો હોળી આડા 2 દી હોય, ખડકાઈ ગયેલી હોય, પ્રગટાય એટલી જ વાર હોય. બોલો, હમણાં એક મકાનનું નામ વાંચ્યું, પિતૃકૃપાન. મને ગમ્યું બહુ, એટલે મેં ગધડીને કીધું કે નામ બહુ સરસ છે. મને કે આ મારા બાપુજીને બાને ગમે ને એટલે રાખ્યું છે. પણ મેં કીધું બા બાપુજી દેખાતા નથી, જાત્રામાં ગયા. મને કે ના ના, એ તો વૃદ્ધાશ્રમમાં છે. અરે તારી ભલી થા, માવતરને વૃદ્ધાશ્રમમાં મૂક્યા ને પિતૃકૃપાને બોર્ડ બાર્યા છે મકાનમાં. 7 માળની હવેલીમાં હું તો હુંતી બેદ રખડતા હો અને માવતરની તમને હાંકડી થતી હોય તો બહેતર છે મેલોના મેલથી વાલી લાગે અમારી ઝૂંપડીની હાંકડી બહુ હારી છે. અને સાહેબ, હું તમને જાહેરમાં કહું છું કે મેં વૃદ્ધાશ્રમના ઘણા પ્રોગ્રામો કર્યા છે. દેશના કર્યા છે ને પરદેશના કર્યા છે. મેં સર્વે કર્યું છે દાદા. વૃદ્ધાશ્રમમાં મોટે ભાગે શ્રીમંતોના માવતર છે, ગરીબના માવતર નથી સાહેબ. ક્યાંય ગરીબના માવતરો વૃદ્ધાશ્રમમાં નથી. એ હાંકડીમાં પૂજા કરીને મોટા કરે છે સાહેબ. શ્રીમંતો ઠેક એની સગવડતા ખાતર મૂકી આવતા હોય. ખેર, આપણે એની વાત પછી કરશું. દોર પણ નેહડે આવી ગયો ભગવાન કૃષ્ણ નંદ બાવાને. તો ન્યા શું, એક બાઈ ડોકા તાણતી હતી. એ બાઈ કોણ હતી ખબર? સાક્ષાત લક્ષ્મીજી હતા. અને એ કોણ હતા? લક્ષ્મીજી, લક્ષ્મીનારાયણ ભગવાન. એ ડોકા તાણતા હતા. શું કહેતા હતા જશોદાને? કે જો મારા હામું જોવે ને તો વિનંતી કરું પાણીની 2 હેલ ભરી આવી દઉં. અને એમ કે આ ભરી આવી દો તો ગોળાય ભરતી આવું, કાલિયા ઠાકરના દર્શને કરતી આવું. જે આંગણામાં ઘુમરા મારે છે, રમે છે, એના દર્શને કરતી આવું. એટલે હવે તમે જોજો, રૂપિયા હોય, સંપત્તિ હોય, હો વાના હોય, હોનું રૂપું હોય ને, આ કૃષ્ણ નો પણ હોય. લખી લ્યો, લખું હોય ને, પણ કૃષ્ણ હોય ને આ બધું ડોકા તાણતું હોય. હકીકત છે પાછી. કારણ કે લક્ષ્મીજી આવી ગયા એટલે બધું આવી ગયું ને સાહેબ. લક્ષ્મીજીનો પ્રભાવ એવો છે ને. ઓલી વાત નથી કે ઋષિનું દ્રષ્ટાંત બહુ સરસ છે. માતાઓ બહેનો દીકરી બેઠી એટલે ખાસ કહું, ભગવાને એકવાર લક્ષ્મીજીને પૂછ્યું કે મૃત્યુલોકમાં કોનું હાલે? લક્ષ્મીજી કે મારું બહુ હાલે. તો તમારું ન હાલે? મારું હાલે. ભગવાન કહે તો કે ના ના, તમારું ન હાલે, મારું હાલે. વિવાદ થયો. અને ભગવાને લક્ષ્મીજીને શું કીધું? તો અખતરો કરવો છે? તો હા, કરીએ ખતરો. કે જાઓ તમે વેશ પલટો કરીને જાઓ મૃત્યુલોકમાં, અને પછી હું આવું, જુઓ કોનું હાલે છે. લક્ષ્મીજી કે એમ નહીં, પહેલાં તમે જાઓ અને પછી હું આવું, કેનું હાલે જુઓ. તમે સરસ દ્રષ્ટાંત છે, સાંભળવા જેવું છે. હા, એટલે 2 વાતો થાય. વાતું થાય અને પછી આપણે ગોરે થાય. આપણે જેવા અમુક એવા ગીતો ગાઈશું જેથી કરી ગોર થાય, એટલે આપણા સમાજનું કામ પણ થાય. 2 વાતો છે. અને ભગવાન આવ્યા, વેશ પલટો કરીને ગામના પાદરમાં પૂછ્યું કે સદગ્રસ્તનું ઘર કોઈ હોય તો રાતવાસો કરવો છે. એટલે કીધું ફલાણાભાઈને ઘીરે મૂકી આવી જાય, ભક્ત કુટુંબ છે ત્યાં મજા આવશે ભૂદેવને. એટલે બ્રાહ્મણનું રૂપ લઈને ભગવાન આવ્યા. એટલે આખું કુટુંબ એનું સ્વાગત કરવા માંડ્યું. ભૂદેવ પધાર્યા, બ્રાહ્મણ પધાર્યા, આસન આપ્યું, બેસાડ્યા, નાવા માટે ગરમ પાણી કરી દીધું. અને પછી વિનંતી કરી કે આપ હાથે રસોઈ કરશો કે અમે કરશું અને તમે જમશો? તો ભૂદેવ ભગવાન કીધું કે તમે તમારે બનાવો, હું જમી લઈશ, કાંઈ વાંધો નહીં. અને પ્રભુને જમાડ્યા. બીજે દિવસે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે અને કુટુંબને એમ કીધું કે ચાતુર્માસ કરવો છે મારે, 4.5 મહિના. કોઈ જગ્યા છે તો મારે ક્યાંય બીજે જવું નહીં. એટલે આખું કુટુંબ રાજી થઈ ગયું. અરે તમારા જેવા અમારે ત્યાં ચાતુર્માસ કરે તો ધન ઘડીને ધનભાઈ કહેવાય ને. આ ઓરડો ખાલી, હાવ રૂમ ખાલી જ છે. અમે કાંઈ એમાં મૂકતા નથી, ભરતા નથી, કાંઈ ઢોર ઢાકર બાંધતા નથી. સરસ ચોખ્ખો કરી દઈ તમને. ત્યાં આપ આરામ કરો, ભજન કરો, સાધના કરો. ટાણે ટાણે અમે તમને ગરમ પાણી કરી દઈશું, જમવાનું કરી દઈશું. એ બધી થઈ વ્યવસ્થા. એમાં 1 દી, 2 દી, 5 દી, 15 દી લક્ષ્મીજી વેશ પલટો કરીને પાછા એ જ ગામમાં આવ્યા છે. અને પૂછ્યું કે સદગ્રસ્તનું ઘર હોય તો રાત રોકાવીશ. પેલા માણસે કીધું ફલાણા ભાઈને ઘીરે મૂકી આવી, ભક્ત કુટુંબ છે ત્યાં માતાજીને આનંદ આવશે. એટલે આવ્યું, કુટુંબે સ્વાગત કર્યું, બધું
તૈયારી કરી જમવાની. જમી લેશો? હાથે બનાવશો કે અમે રસોઈ બનીએ તમે જમી લેશો? લક્ષ્મી કે તમે બનાવો, વાંધો નહીં, હું તો જમી લઈશ. એ રસોઈ બનાવી. હવે સાંભળજો, લીલા શરૂ થાય છે. માતાજી જમવા બેઠા, થાળી પીરસી નહોતી, ખાલી થાળી મૂકીને તો માતાજી આમ છે લીલાનો ઈશારો કર્યો, એમ થાળીને અડીનામાં હલાવીને તો હોનાની થઈ ગઈ. થઈ જાય લક્ષ્મીજી અડે સોનાનું ન થઈ જાય. ગામ જોઈ રહ્યું, કુટુંબ એનું જોઈ રહ્યું કે આ ભાઈ તો જો આને અડી હોનાનું થઈ ગયું. ત્યાં વાટકા તો 2 જ દેવાના હતા, પણ 4 વાટકા મૂકી દીધા ગરદની. એ 4 વાટકા ને 4 વાટકા હોનાના થઈ ગયા. હા ત્યાં તો હાણસી મૂકી વળી કોક લાવીને. હા, કોક પકડી લેવું, ભારે લોઢા મીંડા લેવા. કોઈ હથોડી મૂકી ગયું, હથોડી ને હોનાની થઈ ગઈ. થાળી વાટકા હથોડી પકડ બધું સોનાનું થઈ ગયું. અને જમી લીધું. જમી લઈને સલું કરીને માતાજી ઊભા થયા ને, એટલે કુટુંબે કીધું કે આ લઈ જાઓ. કેવા ખાતર કીધું? આમ નો કે એમ જમાડવાનો હોય, નો કે જમીન જાઓ તો સારું, એમ એના જેવું. આ લઈ જાઓ. તો કે લઈ ન જાઓ. લક્ષ્મીજી કે એ તો હું જ્યાં જાઉં ત્યાં મૂકતી આવું. એમ? હા, કે તો કાલે અહીંયા જ આવજો જમવા. હા, તમે જેવું કહેવો એવું બનાવી દઈશું. અને બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. એ મોકો જોઈને માતાજી વાત કરી, કાલ નહીં, કાલ નહીં, 4.5 મહિનાનું અનુષ્ઠાન કરવું છે. કોઈ ખાલી રૂમ છે? તો હા છે ને, આ બાજુનો રૂમ, એમ એક બાપા છે ને, બારા કાઢીએ. અહીં 10 દી ત્યાં ધામા નાખ્યા છે, તેને આગળ રવાના કરીને તમે રહ્યો ન્યા. અને આખું કુટુંબ આવ્યું ભગવાન. આ દ્રષ્ટાંત છે સર, સાંભળજો, બહુ મજા આવશે. એટલે કીધું કે હવે આમાં અમારે નિરણ ભરવી છે ને છાણા ભરવા છે. તો બાપા તમે તો કાલ તો કહેતા હતા ને અઠવાડિયા પહેલાં કે કાંઈ ભર. તો કે તો અમે તો કહીએ ને ફરીએ જાય, અમારે આમ જોવાય નહીં મહારાજ. હાલતા થાવ હવે અહીંથી. કે પણ મારે હવે ક્યાં ગમે ત્યાં જાવ ને, અમે ક્યાં કંઈ અહીંયા જાવ એમ. પણ તમે મને 4.5 મહિનાનું કહેતા હતા ને, હવે જાવું છે ટીંગાટોરી કરીએ. એ સાહેબ દ્રષ્ટાંત એમ કે છે, ટીંગાટોરી કરીને બાપાને બહાર કાઢ્યા ને, તો બાપાએ માતાજી સામું જોયું, માતાજી પિતાજી સામું જોયું, અને ભગવાનને ખટકો લાગી ગયો કે દેવી હવે તમારે સાચી રમત જોવી હોય ને તો હાલો મારી હારે. અરે શું વાત છે, હાલો મારી હારે, થાવ મોર. માતાજીને મોર કર્યા લક્ષ્મીજી. હાલો ગામ વિધિ નીકળું છું આગળ. ગામ વિધિ હોર લાગ્યા. હવે લક્ષ્મીજીએ ભગવાનની આંખ બદલી ગઈ, જોઈ લીધું. શું કીધું ખબર? પ્રભુ હવે ઓલું જૂનું મકાન છે ત્યાં જાઓ, હું અહીં બેઠો છું. હાવ જૂનું મકાન, અડધામાં નળિયા ને અડધામાં ખડ હતું, મજૂરી કરીને જીવનારો વર્ગ હતો. જાઓ તમે જાઓ, હું તમને કહું છું જાઓ. ગયા. ગરીબ મજૂર કુટુંબ સ્વાગત કર્યું, આસન નાખ્યું, જમવાના ઠામ પીરસા, લીલા શરૂ કરી માતાજી. જેને અડે હોનાનું મીઠું થવા, પણ આને બીજું ન મૂક્યું. જેટલું મૂક્યું હતું એટલું જ હોનાનું થયું. અને હોનાનું થઈ ગયું ને શરૂ કરીને હાલતા થયા. એટલે માણસોએ કીધું કુટુંબે કે લઈ જાઓ માતાજી. તો કે લઈ ન જાઓ, એ તો જ્યાં જાઓ ત્યાં મૂકતી જાઓ. તો કે લઈ જાઓ માતાજી, એમાં તમે જમ્યા ને એમાં એ હેઠામાં અમે કોઈ નહીં જમીએ. એ હેઠા ઠામણામાં અમે નહીં જમીએ કોઈ. લઈ જાવ ને, અમારે નાખી દેવા પડશે. આંખ ઉગડી ગઈ માતાજીની. અને પરમાત્મા સામે આવીને ઉભા રહ્યા. દેવી, આને મણિધર કહેવાય. રાફડા સુના ન હોય, ઓલા તો તાજા પકડ્યા હતા. આ મણિધર હાચા આ કહેવાય. પાંડવોની સંખ્યા તો 5 જ છે સાહેબ, પણ જે 5 છે એની વિજય છે. મને એક વડીલે એમ કીધું તું, મને કે ભીખુદાનભાઈ આખું ગામ હારું હોય ને એવી અપેક્ષા જ કોઈ દી ન રાખવી. મને કે ગામમાં 5 જ માણસ હારા હોય. એ 5ને ગામ ઓળખતું ન હોય, ગામ ઓળખી 5ને પડીએ ન હોય, પણ 5ની પવિત્રતા ઉપર ગામની સલામતી હોય. તમારે લખવું અહીંયા લખી લેજો સાહેબ. આખું ગામ ન હોય, કોક હોય. ડોકા તાણે છે ક્યાં? નંદબાવાને નેહડે. ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી.
જન્મની એક માણી રે માતાજી તારા આંગણા જન્મની એક માણી રે નંદરાણી તારા આંગણા રે
મોર ગજે